નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. નમન કર્યા. કેવા યમુનાજીને નમન કર્યા? સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને નમન કર્યા. અને કઈ રીતે નમન કર્યા? મુદા, પ્રસન્નતાપૂર્વક. આપણે નમન કરીએ છીએ પણ આ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય છે, ફરિયાદ હોય છે, માંગણી હોય છે. વિચાર કરજો, જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરજો. પ્રહે આપણા નમનની સાથે જોજો, ક્યાંક સ્વાર્થ હશે, ક્યાંક માંગ હશે, ક્યાંક ફરિયાદ હશે. આ ત્રણેયને મૂકી દઈએ ને ત્યારે સાચા અર્થમાં નમન થાય, ત્યારે શરણાગતિ થાય. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમ ઉના, ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે. નમનની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમનથી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે? જીવ બીજું કઈ જ કરવા સમર્થ નથી, કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે. એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી. અને એ વસ્તુ યાદ પણ રાખજો, ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા. હા, વ્યવહાર એ આપણું સમર્પણનો પ્રકાર હોઈ શકે. આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ, સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં, આભાર વૃત્તિથી. કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું. આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય. અને મહાપ્રભુજી આગળ ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા. આ લૌકિકતા છે. ભગવાનને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપું ના. ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં, આભાર બુદ્ધિ રાખજો કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. પ્રભુ આ આપનો આભાર કેમ વ્યક્ત કરું? આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને, એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા. બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તો નમામિ શબ્દનો પ્રયોગ કર્યો, અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી. અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે. આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય, તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે છે. અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર છે કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા. નમામિ યમુના, યમ ઉના, યમુના નાના બેન એ યમુના, એને અમે નમન કરીએ છીએ યમુનાને. કેમ? એ કેવા છે? સકલ સિદ્ધિ હેતુમ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુના છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતા, કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે. યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે. એમ પુષ્ટિ માર્ગના આ 16 ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં, વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી. અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચાઓ છે. અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા? તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી. એ તો સાધારણ કોઈની ઉપાસનાથી, એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય. સુખ માંગવા જવાનું ન હોય, સુખ તો મેળવવાનું હોય. અને મેળવાય કઈ રીતે? પુણ્ય કરીને. સુખ માંગવાની વસ્તુ છે જ નહીં, સુખ મેળવવાની વસ્તુ છે. જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે, આપણે એમ માનીએ, ઘણીવાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કંઈ મળવાનું નથી, તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે. બધી વાત સાચી, પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે. એ જરૂરી નથી. કારણ ઘણીવાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદે ફળી જાય. ઘણીવાર આપણી કરેલી સેવાઓએ ફળી જાય. ઘણીવાર કોઈની મળેલી દુઆઓએ ફળી જાય. ઘણીવાર કરી લીધેલા ભગવત નામોએ ફળી જાય. ઘણીવાર કરેલી યાત્રાઓએ ફળી જાય. એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય. કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા, અને કોઈ બેઠો હોય, કોઈ તોડવા જતું હોય ને એના હાથમાંથી છટકે પિલાની ખોળામાં આવીને પડી જાય. એવું થાય, આમાં તો કઈ નક્કી નહીં. અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર. ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ત્યાંથી મેળવતા રહેવું. કોઈના વચનો ફળી જાય. કોઈ ઘણીવાર મેં તો જોયું છે, ઘણીવાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં ના હોય પણ કહી દીધું જા તારું ઠાકોરજી કરશે. ઘણીવાર તો અમે લોકો આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજીને કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી, આપના છીએ. એટલે આપી તો દીધા છે, હવે આપે લાજ રાખવાની છે.
કારણ કે લોકો અમને એમ માને કે ઠાકોરજીના આશીર્વાદ વલ્લભકુલ થ્રુ અમને મળે. કોઈને જારીજીનું જલ પ્રસાદી આપી દીધું, કોઈને પ્રસાદી માલાજી આપી દીધી, જારીજીને જલ આપી દીધું, યમુનાજીને કહીએ કે યમુનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે, હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કરવું. મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ પડી જતા હોય. તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમનાષ્ટકમાં છે એ સકલ સિદ્ધિઓ 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવી. શ્રી ગુસાઈજીએ ટીકામાં, કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે, તો આ યમનાષ્ટક તો એવું છે કે કેટલા આચાર્યોની ટીકાઓ યમનાષ્ટક પર છે. સ્વયં ગુસાઈજીએ 6 શ્લોક સુધી અને પછી 7 થી 9 ગોકુલનાથજીએ પૂરું કર્યું, દ્વારકેશજીએ, શ્રી હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, કેટલા આચાર્યોની ટીકાઓ આના પર છે. બાકી આપણી પાસે તો એટલો ટીકાઓનો સમય ન રહે, નહીં તો યમનાષ્ટકમાં જ 7 દિવસ જતા રહે. આપણે તો વિહંગાવલોકન કરવાનું છે. આપણે આ 16 ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને, શાસ્ત્રોમાં 3 દ્રષ્ટિ આપીને, સિંહાવલોકન, ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એને કહેવાય કે જેમ સિંહ ચાલતો હોય, 4 ડગલા ચાલે ને પાછું વળીને જુએ, પાછો 4 ડગલા ચાલે ને પાછું વળી. તમે સિંહને ચાલતો જોયા હશે. એમ શાસ્ત્રોનું અધ્યયન ઘણીવાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળનું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાતનો વિસ્તાર થઈ રહ્યો છે. બીજું એક દ્રષ્ટિકોણ એ વિહંગાવલોકન છે. જેમ આકાશમાં ઊંચું ઉડતું પક્ષી હોય, ગીત દાદી હોય, આકાશમાં ઊંચે હોય, પોતાના કામની વસ્તુ દેખાય એટલે સીધા નીચે આવે, ચાંચમાં ભરાવે પાછા ઉપર. તો આપણે 16 ગ્રંથ એ રીતે જ જોવાના છે. ઉપરથી ઉડતા ઉડતા જોઈશું અને એમ લાગશે કે તમારા કામની વસ્તુ છે તો નીચે ઉતરી, ચાંચમાં ભરાવી પાછા ઉપર. તો જ આ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ અવલોકન થઈ શકે. અને ત્રીજો દ્રષ્ટિકોણ ભ્રમરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર ભમરો બેસે અને સમગ્ર એના રસનું પાન કરે અને પછી જ એમાંથી ઉડે. પણ આ ભ્રમરાવલોકન માટે તો વર્ષો નીકળી જાય. તો આપણા આચાર્ય તો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે ને કે કેટલા આચાર્યો ટીકાઓ લખી છે. સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્યો. તો એ દ્રષ્ટિકોણ આપણો એવો રહેશે. તો 4 પ્રકારની સિદ્ધિઓ બતાવી. 4 કારણ કે શૃંગાર દ્વિદલાત્મક, પ્રભુ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એટલે આ સિદ્ધિઓ પણ 8 પ્રકારની બતાવી. સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. તો સંયોગાત્મક સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને. તમે યમનાષ્ટકનો પાઠ કરો, શ્રી યમુનાજીની કૃપા તમારા ઉપર થાય તો આ 8 પ્રકારની સિદ્ધિ તમને મળે. પહેલી સિદ્ધિ કઈ? અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવે. અલૌકિક દેહ પ્રાપ્ત થાય જેમાં દેહના જે વિકારો છે એ વિકારો ભગવત સેવામાં બંધન રૂપ ન થાય એવો અલૌકિક દેહ તમને મળે. અને એટલા માટે ઘણીવાર દેહના પ્રતિબંધો આવે, બને તો યમનાષ્ટકનો પાઠ કરવો, 41 પદના પાઠ કરવા. શ્રી યમુનાજીની કૃપાથી તમારા દેહના બંધનો કમથી કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે. અને ઘણા વૈષ્ણવને આપણે એવા જોઈએ છે કે બહાર દેખાતું ન હોય, ચાલી ન શકતા હોય, પણ સેવામાં જાય તો દોડવા લાગે, દેખાવા લાગે, બધું થાય, બહુ સહજ થઈ જાય. પણ પાછા લૌકિકમાં આવે તો પાછું બધું બંધનરૂપ થઈ જાય. યમુનાજી કૃપા કરે છે. સૌથી પહેલી સિદ્ધિ કઈ? આવા અલૌકિક દેહની પ્રાપ્તિ જીવને થાય. બીજી સિદ્ધિ આજ્ઞા કરતા કહ્યું ભગવદ લીલાનું અવલોકન પ્રાપ્ત થાય. આ જ આંખે પ્રગટ ભગવદ લીલાના દર્શન યમુનાજીની કૃપાથી થાય. જો આ તો પુષ્ટિ માર્ગ છે, આ કોઈ પેલો ધ્યાન માર્ગ કે યોગ માર્ગ તો છે નહીં કે આંખો બંધ કરીને જ જોવું. પુષ્ટિ માર્ગની શરત એ જ છે પ્રભુ સાથે ભક્તની કે મારે તો આ જ આંખે આપને જોવા છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે, ના નિકુંજ મળશે, ના અહીંયા જશો. જો મર્યા પછી જ મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ. સૌથી સહેલો રસ્તો એ જ તો ભગવાન મેળવવાનો. તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે? આપણે તો જીતા જીવંત આ જ દેહથી, આ જ આંખે મારે ઠાકોરજીના દર્શન કરવા છે. મારે તો આ જ હાથે એને ગોદમાં લેવો છે. મારે જ આ જીવાથી એની સુધારના અનુભવ કરવા છે. આ જ કર્ણથી એની વેણુનો નાદ સાંભળવો છે. આપણે તો આ જ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આ જ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 રીતે ભગવાનને માણવા છે. આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગનું ફલ નથી. જીતા જીવંત આ જ દેહથી ભગવદ રસનો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. અને એ ફલ માટે આ અલૌકિક નેત્રોનું દાન શ્રી યમુનાજી કરે જેનાથી ભગવદ લીલાના દર્શન થાય. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ, તેમાં નથી જતો, પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે. ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે. આ ત્રીજી સિદ્ધિ.
પેલામાં નેત્રોથી દર્શન, અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમુનાજી કરાવી દે. કેવલ રાસલીલાના દર્શન નહીં પણ રાસલીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું. એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે કે આ ગોપિકાઓ કાત્યાયની વ્રત કરી રહી છે. પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે. આ વ્રજાંગનાઓ છે. કેમ વ્રજાંગના? કારણ કે ગોપીમાંથી વ્રજાંગના બની તો હવે રાસલીલાનો અધિકાર એને મળશે. તો કે ગોપીમાંથી વ્રજાંગના એટલે શું? તો કે ગોપી હતી, યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજાંગના થઈ ગઈ. એટલે કે યમુનાજીએ એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા. એટલે કે દરેક ગોપીના હૃદયમાં હવે યમુનાજી બિરાજમાન થઈ ગયા. એટલે હવે ગોપીઓને રાસનો આનંદ મળશે. જ્યાં સુધી યમુનાજીએ પ્રવેશ નહોતો કર્યો, યમુનાજીના અંગરૂપ નહોતા બન્યા. કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય. જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો, પણ જરૂરી નથી કે તમે ખાઓ, કોઈને આપી પણ દો, ફેંકી પણ દો, મૂકી પણ દો. સ્વીકારમાં બધી સંભાવના થાય, પણ એ જ પેંડો મુખમાં મૂકી દીધો તો એ તમારા અંગરૂપ બની ગયો કે આને કહેવાય અંગીકાર. અંગરૂપ થઈ જવું, તદરૂપ થઈ જવું. અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગના બન્યા. હવે એમને રાસનો અધિકાર. તો યમુનાજીની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે, એ સ્વયં ભગવદ લીલામાં પ્રવેશ કરાવે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી. 41 પદમાં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે. આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ. ચોથી સિદ્ધિ યમુનાજીની છે સંયોગાત્મક 4 સિદ્ધિમાં. ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું સર્વાત્મ ભાવની સિદ્ધિ યમુનાજી કરાવે. ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. આ બંનેમાં ફરક છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો, એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે કે દરેકમાં એક આત્મા દેખાવે. પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક, પરમાત્મા પરક થવા, એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાધિપ સસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. ઘણી યમનાષ્ટકમાં અદ્ભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિની આવી. અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રીજી, એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે, એમની પાસે આ યમનાષ્ટકનું અધ્યયન કર્યું હતું ટીકામાં. એક ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય કે સર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય. તો આ 4 સંયોગાત્મક સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિની ચર્ચા કરી. જે વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે, દિવ્ય ચક્ષુ આપે જેથી અંતરાત્મામાં જ સર્વ ભગવદ લીલાઓના દર્શન થવા લાગે આ વિરહ અવસ્થામાં. ત્રીજું કહ્યું પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસાનુભવ શ્રી યમુનાજીની કૃપાથી થાય. અને 8મી સિદ્ધિ વિરહાત્મક કહી, વિરહ થતા સર્વત્ર ભગવદ દર્શન થવા લાગે. આમ 8 સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. તો એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. શ્રી યમુનાજી કેવા છે? અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીમાં કેવલ જલ જ નથી પણ જલ કરતા પણ રજ અધિક છે. યમુનાજીની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજી. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, નિમંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. જે સુરાસુર સ્નેહથી બળી સેવતા દેવી જુભ, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી ઠાકોરજીના ચરણની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી છે.
અને પ્રાચીન કાળમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં, એવો જલ્દી ઉલ્લેખ નથી મળતો. પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવ્યા. એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે. એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે, હમણાં એનો વિસ્તારનો સમય નથી. તો ત્યાં કહ્યું રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તટમાં ઉગેલા નવકાનન નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમુનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે. કહ્યું સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં આચાર્ય કહ્યું કે સુર કોણ ને અસુર કોણ? બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક માન ભાવવાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવવાળા ગોપીજનો. અન્ય પૂર્વા અનન્ય પૂર્વા બંને પ્રકારના ગોપીજનો છે વ્રજમાં. તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો. ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે. તો સુર ભાવવાળા ગોપીજનો અને અસુર ભાવવાળા, તો દૈન્ય ભાવવાળા ગોપીજનો છે એ સુર અને જે માન ભાવવાળા ગોપીજનો છે એ અસુર. તો બે ભાવવાળા ગોપીજનો અને એના દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. શ્રી ઠાકોરજી કેવા છે? શ્રીયમ બિભ્રતિમ સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. ઠાકોરજીની યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામ, કામદેવ. જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ, અને એની પત્ની રડતી 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 આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા, કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે. તો આમ ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે. અને આમ વર્ણન કરતા યમુનાજીની શોભાને બતાવતા કહ્યું કે યમુનાજીની શોભા કેવી છે? સ્મર એટલે કામદેવ, એના પિતુ એટલે એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિભ્રતિમ શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજી. એમ કહેતા આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સરોષ ગતિ દંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. શ્રી યમુનાજીના ભૂતલ પર પધાર્યાના એ પ્રભાના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિમસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા. કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું. એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય, એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય. સૂર્યસુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી. એટલે કલિંદ પર્વત પરથી પડતા. કલિંદ ગિરિમસ્ત કલિમ કલિમ યતિ ખંડયતિ તિ કાલિંદી, જે કલીના દોષોનું ખંડન કરનારા છે એ જ કાલિંદીનો અર્થ થાય. શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પર પડતા અને વહન કરતા યમુનાજી ઉજ્જવલા શ્વેત લાગે છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર ગતિ કરતા યમુનાજી સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. સઘોષ અવાજ સાથે ગતિ કરતા શ્રી યમુનાજી કેવા લાગે? એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા સમધિરૂઢ દોલોત્તમા. જાણે ડોલીમાં બેસીને. બે અર્થ કર્યા દોલોત્તમાના. એક દોલનો અર્થ થાય ઝૂલો. આપણે દોલ ઉત્સવ કરીએ છીએ ને, હોલીના બીજા દિવસે ડોલ ઉત્સવ થાય એટલે ઝૂલો કહેવાય દોલ એટલે સંસ્કૃતમાં. તો જાણે ઝૂલા પર બિરાજીને યમુનાજી ઝૂલતા ન હોય એવું લાગે, જાણે એક શિલા પરથી બીજી શિલા પર ગતિ કરતા હોય ત્યારે. અથવા બીજો એક અર્થ કર્યો દોલોત્તમાનો. દોલ એટલે ડોલી. માનો નવ દુલ્હની આઈ ગવને, 41 પદમાં કહ્યું ને કે યમુનાજી પધારતા હોય કલિંદ પર્વત પરથી તો એટલા વેગમાં પધારતા હોય, પણ જ્યારે વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. જેમ પ્રભુને મળવાની ઉત્કંઠા, જેમ નવવધુને એના પતિને મળવાની જે ઉત્કંઠા હોય અને ડોલીમાં બેસીને જતી હોય અને એને મનની જે ગતિ હોય એ ગતિ યમુનાજીમાં દેખાય, પણ પછી વ્રજમાં આવી જાય પછી શાંત થઈ જાય.
પોતાના પતિને ત્યાં આવી ગયા, પછી શાંત થઈ ગયા, તો માનો એમ લાગે નવ દુલ્હની આઈ ગવને, જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય, એવા શ્રી યમુનાજીની ગતિ લાગે જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે. એવા શ્રી યમુનાજી કેવા છે? મુકુંદ રતિ વર્ધિની. મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ, અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તો એ યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની. એવા શ્રી યમુનાજી જયતિ પદ્મ બંધો સુતા. આપનો જય હો. આપ કેવા છો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, અને કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે, અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપનો જય હો. એમ કહેતા શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ભુવન પાવની મધિગતામણે કસ્વની પ્રિયા વીર સેવિતા શુકમયુર હંસાદિતિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાળુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ભુવમ ભુવન પાવની, અનેક 14 લોકને પાવન કરનારા શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની અધિગતામ અનેકસ્વને ભૂતલ પર પધાર્યા છે. પ્રિયા ભિરિવ સેવિતામ શુકમયુર હંસાદિભી. શુકમયુર અને હંસ કઈ રીતે સેવાયેલા? જાણે પ્રિયાની જેમ સેવાયેલા છે. ત્રણેય પ્રકારની સેવા બતાવી: કાયી, વાચિક અને માનસિક. શુક એ વાચિક સેવા છે, મધુર બોલે, અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક છે. મયુર પાંખો ફેલાવી, પીછા ફેલાવીને નૃત્ય કરે, એ કાયિક સેવા છે. અને હંસ એ આ ધ્યાન મગ્ન થઈ અને ચિંતન કરતો હોય, એ માનસી સેવા છે. આમ ત્રણેય પ્રકારની સેવાનું સૂચન અહીંયા કર્યું. શુકમયુર હંસાદિભી, એના દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને જે તરંગો છે એ બીજું કાંઈ નહીં, મહાપ્રભુજી કે યમુનાજીની ભુજાઓ છે, અને એમાં ચળકતા રજકણો એ બીજું કાંઈ નહીં, એ ભુજામાં પહેરેલા યમુનાજીએ જે કંકણો છે એના મુક્તિકા, પ્રકટ મુક્તિકા વાલુકા, જાણે એના મોતીઓ ચળકી રહ્યા છે, એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આપના જે ઘાટ છે, આપના જે તટ છે, એ આપનો કટી પ્રદેશ છે, અને તટસુંદ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્મદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. 6 ગુણ જે ઠાકોરજીમાં બિરાજમાન છે, 6 ગુણ જે મહાપ્રભુજીમાં બિરાજમાન છે, એ જ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય એ યમુનાજીમાં પણ બિરાજમાન છે. એમ ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે. યમુનાજીમાં આ 6 ગુણ બિરાજમાન છે, અને એના લક્ષણો અહીંયા બતાવ્યા. અનંત ગુણ ભૂષિતે, આ ઐશ્વર્ય ગુણ છે. આપ અનેક ગુણોથી ભૂષિત છો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત્તા હી પાવો. એવા શ્રી યમુનાજી છે, અનેક ગુણોથી સુશોભિત. થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય, પણ આ તો ગુણ જ એટલા છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. મને હજારો જીવા કેમ ના આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું. 41 પદમાં તો ઘણું ગાયું છે. અનંત ગુણોથી ભૂષિત શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે. ઘના ઘન નિભે સદા, એક જે વરસવા વાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા આપ છો. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા. મહાપ્રભુજી કે તપ તો ઘણા કરે છે, ક્યાં બધાને પ્રભુ મળે છે? આ તો તપ કર્યું એ તો ઠીક, પણ નિત્ય યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી. ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. સાયંકાલનો સમય હતો, મત્સ્ય ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. આ યમુનાજીનો કાંઠો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ, અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ. આ યમુનાજીની કૃપાને કારણે. એમ ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે, અહીંયા વચન પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે. તો વિશુદ્ધ મથુરાજીનો તટ શ્રી યમુનાજીના કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન છે.
ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. કૃપા જલધિ, કૃપા સાગરને જે જઈને મળે છે એવા યમુનાજી મારા મનને સુખ થાય એમ કરો. એવા શ્રી યમુનાજીને વિનંતી કરી છે. અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ, કિશોરી બાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી લીધી હતી. તો વિચાર કરો, અડધો શ્લોક ગાના પર યમુનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટકનો પાઠ કરે એના પર યમુનાજી કેવી કૃપા નહીં કરે. અને એટલા માટે હે વૈષ્ણવો, નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો. અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે, ચરણ પદ્મજા મુરલીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવકા તયા સદશતામિયા કમલજા સફળ દેવય હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સેવકા. યયા ચરણ પદ્મજા મુરહીપો પ્રિયમ ભાવુકા. પ્રભુ આપના સંગમથી એ પદ્મજા, એ ગંગાજી, અને જ્યારે આપણી સાથે સમાગમ થયો તો એ પણ સકલ સિદ્ધિઓના દાત્રી બન્યા છે. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ્યાત. આપની સરખામણી કોની સાથે કરી શકું? એ લક્ષ્મીજીના સપત્ની, આપની સરખામણી તો કોઈની સાથે થાય એમ નથી. કારણ કે હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિતામ. હે હરિની પ્રિયા, હે કાલિંદી, સદાય મારા મનમાં સ્થિર થાવ એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમદ્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરે યથા ગોપિકા. નમોસ્તુ યમને સદા. એ યમુનાજી આપને સદાય નમન હો. આપ કેવા છો? નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. અદ્ભુતતા શું છે? ટીકામાં આચાર્યો કહે, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન માનીને સ્વીકારી લે એને કહેવાય અદ્ભુત ચરિત્ર. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન એમ વિચાર કર્યો, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. આ અદ્ભુતતા કહેવાય. બાકી ક્યાં એવું સાંભળ્યું કે ભગવાનને 100 વાર અપશબ્દ બોલો તો ભગવાન કૃપા કરે, ઉદ્ધાર કરે? તો પછી 1008 નામની જગ્યાએ પછી 1008 આ છપાય. ક્યાં એવું સાંભળ્યું? પણ આ અદ્ભુતતા. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈ કેવલ નહાવા માટે, કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો યમુનાજી એમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે, તને હવે યમ યાતના નહીં થાય. આ અદ્ભુતતા કહેવાય. જીવે વિચાર્યું ન હોય ને ભગવાને સ્વીકારી લે એનું નામ અદ્ભુતતા. આપણે કાંઈ કરવાનું વિચાર્યું ન હોય, કલ્પના ન હોય, અને છતાંય એમ કહેતા ને કે એક વ્યક્તિ એના પ્રેમિકા સાથે મંદિરની પાછળની દિવાલમાં બેઠો હતો ને એને પાન ખવડાવવા ચૂનો લગાવતો હતો પાનમાં, અને પાનમાં ચૂનો લગાડ્યો, થોડો બચ્યો, મંદિરમાં તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તોય ભગવાને ઉદ્ધાર કરી દીધો. આ અદ્ભુતતા કહેવાય કે એને વિચાર્યું ન હોય ને ભગવાન સ્વીકાર્યું. તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત. અને જે આપનું પાન કરે એને ક્યારેય યમયાતના થતી નથી. આ સ્વયં મહાપ્રભુજીનું વચન છે. યમના પાનનું આ ફલશ્રુતિ છે. ન જાતુ યમયાતના ભવતિ તે, કારણ કે આ જલના પાન નથી, પય પાન એમ કહે. પય એટલે દૂધ. કારણ કે જે યમના પાન કરે, યમુનાજી એમ ન માને કે આને મારા જલના પાન કર્યા. યમુનાજી તો તમને એ રીતે જ પીવડાવે જેમ એક માં પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવતી. પીનારનો ભાવ કદાચ જુદો હોઈ શકે પણ પીવડાવનારનો ભાવ ક્યારે નાનો નથી હોતો. ક્યારે માં બાળકને દૂધ પીવડાવતા એમ વિચાર ખવડાવે કે હું મોટી થઉં પછી મને પનીર ખવડાવશે, પછી મને ટેસ્ટમાં રાખશે અને મને મોજ કરાવશે, એવું વિચાર કરીને એમ કોઈ માં પોતાના બાળકનું લાલન પાલન કરે છે? ક્યારે નહીં. એ તો એના માતૃત્વનો આનંદ માણતા માણતા પાલન કરતી હોય છે. એમ ભગવાન જ્યારે પણ તમને આપે ને ત્યારે ક્યારે એટલા માટે નથી આપતા કે યાદ રાખે કે આય મને એક દિવસે આપશે. એ તો પોતાની ભગવત્તાનો આનંદ લેવા માટે કૃપા કરતો હોય છે ભગવાન. એ ક્યારે વ્યવહારનો વિચાર કરીને ઉપકાર નથી કરતો, એ પોતાના નિજાનંદમાં. કારણ કે ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે? જ્યારે એના ભક્તના ચહેરા પર સ્મિત ભગવાન જુએ. જ્યારે ભક્તને હસતો અને પ્રસન્ન જુએ ને ભગવાનને સૌથી વધારે આનંદ ત્યારે આવે. અને ભગવાન પોતાની ભગવત્તાનો આનંદ માણવા માટે ભક્તને આપતો હોય છે. એ વ્યવહાર અને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આ કરશે. આ તો સંસાર કહેવાય અને ભગવાન સંસારી નથી.
અને એટલા માટે યમુનાજી કૃપા કરે, જ્યારે જલપાન કરે, ભલે ને એ તરસ છિપાવવા કર્યું હોય, પણ યમુનાજી તો પોતાના પયની જેમ એને પીવડાવે છે, દૂધની જેમ પીવડાવે. ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. અને પયપાન કરે તો બાળક કહેવાય, અને યમુનાજીનું બાળક થાય તો યમ પણ એના મામા થઈ જાય. યમુનાના ભાઈ છે ને, યમ ઉના. એટલે તો આપણે યમ દ્વિતીયાના દિવસે સ્નાન કરવા જાય છે લોકો, કારણ કે એવી કથા યમ દ્વિતીયાની છે ને, ભાઈ બીજની, કે આજના દિવસે જે મારામાં સ્નાન કરશે ને યમ યાતના નહીં લાગે. અને યમ ઉના, યમના નાના બેન, તો કહ્યું કે પછી તો મામા કહેવાય યમરાજા. અને આપણે ત્યાં તો કહ્યું કે મા મારે પણ મામા ન મારે. તો યમોપી ભગિની સુતાન કથમ હંતિ, દુષ્ટ હોવા છતાંય પોતાના ભાણિયાને મામા કેમ મારે? અને એટલા માટે કહ્યું પ્રિયો ભવતી સેવનાથ તવ હરે યથા. ગોપિકા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો એમ કહીને આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે, મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વમે તાવતા ન દુર્લભતમારતિ મુરલિકો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ ભૂમિ કીર્તિતા નતુ કદાપિ તુષ્ટિ સ્થિતે. મમાસ્તુ તવ સન્નિધૌ, તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય. તનુ નવત્વ મેતાવતા, અને આપના સાનિધ્યથી તનુ નવત્વનું દાન કરનારા આપ છો. એક છે નવતનુ અને બીજું છે તનુ નવત્વ. એક છે સાનુભાવ અને બીજું છે, આપણે ત્યાં બે પ્રકારની ભાવના કહીએ, એક છે સેવાની માનસી અને બીજું છે માનસી સેવા. બંનેમાં ફરક છે. તનુ નવત્વ અને નવતનુ. તો તનુ નવત્વની પ્રાપ્તિ આપ કરાવનારા છો, અને આપની લાલના હો અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત. એ સુરધુની એ ગંગાજીના સંગમ આપને થયા અને સકલ સિદ્ધિના દાત્રી થયા. અને કહ્યું સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. અને આપના સંગમને કારણે ગંગાજી પણ પુષ્ટિમાં સ્વીકૃત થયા, સિદ્ધિને આપનારા થયા. પણ આપના સંગમ વગર તો ક્યારેય ન થાય. એમ કહીને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સ્તુતિમ તવ કરોતિ કર કમલજા સફલે પ્રિયે હરે યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. સ્તુતિમ તવ કરોતિ કહ, આપની સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય, હે લક્ષ્મીના સપત્ની, હે પ્રિયા, આપની સ્તુતિ કોણ કરી શકે? હરે યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત. પ્રભુની સાથે ભજવાથી મોક્ષ સુધીનો અધિકાર. લક્ષ્મીજી પ્રભુ નારાયણની સેવા કરો તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય. પણ ઇયમ તબ કથાધિકા, આપની કથા તો અધિક છે, આપની સેવાથી તો કંઈક અધિકની પ્રાપ્તિ થાય છે. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. આપના સંગમથી શું થાય? તો કે રોજ ઠાકોરજી રાસ કરી અને એમને જ્યારે રાસ કરીને શ્રમિત થાય ત્યારે ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે ત્યારે પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ પ્રગટ થયા હોય. અને પ્રભુ તો રસોમયી સહ છે. રસ સિવાય પ્રભુમાં બીજું કંઈ છે જ નહીં. આનંદ સિવાય બીજું પ્રભુમાં કંઈ છે જ નહીં. અને આનંદાત્મક ભગવદ રસાત્મક એ શ્રમબિંદુઓ શ્રી યમુનાજીમાં ઠાકોરજી નિત્ય પધરાવે. અને જ્યારે આપણે યમુનાજીમાં જઈએ તો યમુનાજીમાં બિરાજમાન ભગવદ રસનો સકલ ગાત્ર જય સંગમ, રૂવાડા રૂવાડા સાથે આપણો સંગમ થાય. એવી યમુનાજીની કથા અધિક છે, કંઈક વિશેષ છે. એમ કહેતા છેલ્લે મહાપ્રભુજી 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકની ફલશ્રુતિ ગાન કરતા આજ્ઞા કરે, તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂર્યસૂરે સદા સમસ્ત પુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરલિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ નિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. ફલશ્રુતિ બતાવી 9મા શ્લોકમાં, તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા. સૂરસૂતે સદા, સદા એનો પાઠ કરે છે. ઘણી વાર લોકો પૂછે, રાતના યમનાષ્ટક કરાય, બપોરે યમનાષ્ટક કરાય, ત્યાં યમુનાજીની આરતી થઈ ગયા પછી યમનાષ્ટક કરાય? પઠતિ સૂરસૂતે સદા. છોડવું હોય તો પૂછવું, કરવામાં પૂછવાની જરૂર જ નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. મહાપ્રભુજીની આજ્ઞા છે સતત કરતા જ રહેવું.
કારણ કે મહાપ્રભુજી કહે છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલા માટે સ્તોત્ર પાઠ આદિ કદાચ યાદ ન રહે પણ ભગવાનને નહીં ભૂલવા, સતત સ્મરણ એનું ચાલતું રહેવું જોઈએ. તવાષ્ટકમિદં બદા પઠતિ સૂર સૂતે સદા 5 ફળ બતાવ્યા. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આપણા સાધનને આડે આવે. કોઈ પાપ કૃપા કરતા ભગવાનને રોકી શકતું નથી, પણ આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે, આપણને સેવા કરતા રોકી શકે. ક્યાંક આપણી સાધનને આડે આવી શકે આપણા પાપ. જો પુણ્યો કરવા હોય ને તો એ ગયા જન્મના પુણ્યો હોવા જોઈએ. કોઈ ધંધો કરે તો ધંધો કરવા થોડી મૂડી તો જોઈએ કે નહીં? થોડી ઘરની મૂડી કાઢો તો કંઈક નવું કમાવાય. એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે છે. આ સત્સંગમાં તમે મનોરથી થાઓ, કથા કરાવો, આ બધું કરાવો, એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા છો. આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે, જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ, આ કરીએ, આ કરીએ. આ એમને ઈચ્છાઓ ના આવે. 16 ગ્રંથ શું કરશે તમારા જીવનમાં? કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે. અત્યારે આપણું જીવન કામનાઓમાં ગ્રસિત છે, કામનાઓમાં બંધાયેલા છીએ, અને એમાંથી કાઢી એ જ કામનાઓને ભાવનાઓમાં પરિણમિત કરી દેશે. પછી તો ભાવનાઓ જાગશે, કામનાઓ નહીં રહે. પછી તો આમ કરવું, ઠાકોરજીને આમ લાલ લડાવું, આવો મનોરથ કરું, અને ભાવનાઓ બધાને આનંદ આપે, કામનાઓ એકને આનંદ આપે. જેની કામના હોય એને આનંદ આપે, પણ ભાવના કરીએ ને એક હૃદયમાં જાગેલી ભાવના અનેકને આનંદ આપનારી થઈ જાય. તો સમસ્ત દુરિતક્ષયો ભવતી વયમ કુંદે રતિ, ભગવાનમાં પરમ પ્રેમ જગાવે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન ઠાકોરજી કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, ઠાકોરજીને પ્રસન્નતાનું કારણ બને. તમે યમનાષ્ટક કરો ત્યારે ઠાકોરજી બહુ રાજી થાય, બહુ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્નતા થાય છે યમનાષ્ટક કરે એના. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થાય. અનેક અનેક અર્થો આચાર્યો તો ટીકામાં બતાવ્યા. જીવનો સ્વભાવ, કારણ કે જીવા સ્વભાવ તો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવનો સ્વભાવ કેવો છે? દુષ્ટ છે. દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર જનારો સ્વભાવ છે. ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. પોતાના કલ્યાણથી દૂર જાય એ દુષ્ટ. આવો સ્વભાવ છે માણસનો. કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ કલ્યાણ શેમાં છે, હિત શેમાં છે એ દેખાતું નથી ને સમજાતું નથી. આ જ એનું સૌથી મોટું અજ્ઞાન છે. અને એટલા માટે જ યમનાષ્ટક પછી આ બધા ફળ બતાવ્યા ને આગળ બાલબોધ આવશે. કારણ કે બાળકને યમુનાજીએ ભક્તિના પયપાન કરાવ્યા, પણ હવે બાળકને મોટો કરીને ચલાવવાનો છે ને. એટલે હવે યમુનાજીએ કૃપા કરીને પુષ્ટ કર્યો. પગ આયા પણ ચાલીને ક્યાં જવું એ સમજે તો જોઈએ કે નહીં. અને એટલા માટે મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ રચ્યો. કારણ કે હવે ચાલતો થઈ ગયો જીવ, પણ ચાલીને જાય એના ઓપ્શન ઘણા છે. દુનિયાના ઘણા દરવાજાઓ ખુલ્લા છે ને ઘણા ઉભા રહીને બોલાવે અહીંયા આવો, અહીંયા આવો, અમે આપી દઈશું, અમે તમારું ભલું કરી દઈશું, અમે તમારો ઉદ્ધાર કરી દઈશું. અને જીવ જો લલચાઈ ગયો અને ખોટા રસ્તે જતો રહ્યો તો પોતાનું અકલ્યાણ થઈ ગયું. અને એટલા માટે હવે બાલબોધમાં મહાપ્રભુજી સમજાવશે કે હવે તું ભક્તિના માર્ગમાં ચાલવા નીકળ્યો છું, પણ તારું ઈષ્ટ ક્યાં થશે, કોણ કોણ તને શું શું આપવા સમર્થ છે, એની કથા બાલબોધમાં આવશે. તો અહીંયા કહ્યું સ્વભાવ વિજયો ભવે. એક તો જીવનો સ્વભાવ સુધરે, બીજું ભગવાનનો સ્વભાવ બદલી નાખે યમુનાજી, જે મુક્તિ આપવામાં ઉદાર છે અને ભક્તિ આપવામાં કંજૂસ છે. આવો સ્વભાવ ભગવાનનો છે. પ્રભુ જલ્દી કોઈને ભક્તિ નથી આપતા, મુક્તિ છૂટતી આપતા. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજી ભક્તિના દાતા બની જાય. અનેક અનેક અર્થો. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, એમ શ્રી વલ્લભ કહે છે. એમ કહી યમુનાષ્ટકને આપણે પૂર્ણ કરીએ. એવા શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સંપૂર્ણમ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાજ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાજ કી જય. 16 ગ્રંથમાંનો બીજો ગ્રંથ એટલે બાલબોધ. બાલબોધ ગ્રંથ 19.5 શ્લોકમાં મહાપ્રભુજી રચ્યો છે. થોડો પરિચય બાલબોધનો લઈ લઈએ. શ્રી વલ્લભના મુખારવિંદમાં બાલબોધ, જેમ યમુનાષ્ટક એ દક્ષિણ અંગ શ્રી વલ્લભનું છે, એમ બાલબોધ એ મહાપ્રભુજીના મુખારવિંદ સ્વરૂપ છે. કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, જે આપણે પદ ગાયું એમાં બાલબોધ એ શ્રી વલ્લભનું મુખારવિંદ. કારણ કે એમાંથી વેદોનું પ્રાગટ્ય છે ને. ભગવત મુખારવિંદ શ્રી કૃષ્ણાસ્ય મહાપ્રભુજી છે. અને
મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિ, યજ્ઞ રૂપી અગ્નિ પ્રગટ છે. યજ્ઞો વૈ વિષ્ણુ, વેદોનું પ્રાગટ્ય છે. તો એનું વર્ણન બાલબોધમાં આવશે. સંવત 1550 એમ કહેવાય છે કે મહાપ્રભુજીએ એક ગ્રંથ રચ્યો પુષ્કર રાજમાં. જ્યારે મહાપ્રભુજી પુષ્કરમાં પધાર્યા, કહેવાય છે કે ત્યારે આ ગ્રંથ રચાયો, પણ સૌથી પહેલા ભણાવ્યો નારાયણદાસ કાયસ્થને. 84 વૈષ્ણવમાંના ભગવદી અંબાલામાં રહેતા નારાયણદાસજી, પિતા હાકિમને ત્યાં કામ કરતા, અને આમને કોઈ એવો દુસ્સંગ લાગ્યો નારાયણદાસને, યુવાનો સાથે રોજ ભેગા થાય ને જુગારની એવી લત લાગી ગઈ નારાયણદાસ. રોજ જુગાર રમવા બેસી જાય ને જુગાર રમ્યા વગર એમને ચાલે નહીં. એકવાર 1000 રૂપિયા એ સમયે નારાયણદાસજી હારી ગયા જુગારમાં. હવે આપી શકે તો એમ હતા નહીં, એટલે ભાગીને ઘરે આવી ગયા અને બધાએ ભેગા મળીને પિતાને ફરિયાદ કરી કે તમારો દીકરો હારીને ગયો, તમારે રૂપિયા આપવા પડશે. પિતાએ આપવાની ના પાડી કે તમે આને લઈ જાઓ. કેમે કરીને મનાવ્યા પિતાને, દ્રવ્ય આપ્યું, દીકરાને છોડાવ્યા, અને થયું કે આ દીકરો કામનો નથી, તારે જવું હોય તો ઘર છોડીને નીકળી જાય. અને નારાયણદાસજી તો ઘર છોડીને દક્ષિણ તરફ નીકળી ગયા. ક્યાંક કોઈ સારો સંગ મળ્યો ને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા, અને સારી એવી વિદ્યા પ્રાપ્ત કરી નારાયણદાસ. વિદ્યાભ્યાસ કર્યો, એક ગામમાં રહેતા, અને બજાર હતી ને બજારમાં એક દુકાન ખરીદી ને દુકાનમાં કેટલાક વિદ્યાર્થીઓને ભણાવે દુકાનમાં રહીને. એકવાર મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવ સાથે એ ગામની બહાર મુકામ કરે. કૃષ્ણદાસ મેઘન કંઈક વસ્તુઓ ખરીદવા માટે ગામમાં આવે, અને ગામની બજારમાં ફરતા હતા અને દ્રષ્ટિ પડી નારાયણદાસ ઉપર. જુએ તો બાળકોને ભણાવે છે, પણ એટલા ક્રોધમાં ભણાવે કે બાળકોને મારી રહ્યા છે. અને બાળકોને મારતા જોયા એટલે કૃષ્ણદાસ મેઘન વૈષ્ણવનું હૃદય તો કેટલું કોમળ હોય. ઘણા લોકો કે આ ભગવત સેવા કરવી જોઈએ કે સમાજ સેવા કરવી જોઈએ. મેં કહ્યું આ ઓપ્શન છે જ નહીં. જે ભગવત સેવા કરતો હોય એ સમાજ ઉપર કરુણા કર્યા વગર રહી જ ના શકે. કોઈ 100 કિલોમીટર ચાલ્યો હોય તો 10, 11, 12, 20, 50 બધું રસ્તામાં આવી જ જાય. જે પ્રભુને પ્રેમ કરતો હોય એના હૃદયમાં બધા ઉપર કરુણા રહે જ. નહીં તો ભગવાનમાં પ્રેમ જાગે જ નહીં. એને ભગવાનમાં પ્રેમ જાગ્યો હોય ને એને બધા પર પ્રેમ સહજ છે. આ ઓપ્શન છે જ નહીં. આ પહેલો પડાવ છે, બીજો છેલ્લો પડાવ છે. કરુણા જાગી એટલે કહ્યું કે તમે બાળકોના રીતે મારો નહીં. નારાયણદાસજી કહે તમે કોણ કહેનારા મને? મારે જેમ કરવું એમ કરીશ. થોડા કઠોર શબ્દોમાં બોલ્યા એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે ત્યાં અંબાલાને ભૂલી ગયા કે જુગાર રમતા હતા અને પિતાએ ઘરેથી કાઢ્યા. અને પિલાને આશ્ચર્ય થયું કે આ મારા ભૂતકાળને ક્યાંથી જાણે છે? આ કોઈ મોટા ભક્ત લાગે છે. અને કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આ ભણાવવાનું તમારું કામ નથી, આ કાર્ય છોડી દો, નહીં તો પછતાવાનો વારો આવશે. લોકો મને મારું કામ કરવા દો, તમે તમારા કામમાં જાઓ. અહીંયા ક્યાં તમે ફરી રહ્યા છો કે હું તો આચાર્યશ્રી સાથે આવ્યો છું અને સામગ્રી લેવા માટે આવ્યો છું? તો તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. વાત માન્યા નહીં અને ભણાવવા લાગ્યા. અને ભણાવતા ભણાવતા બાળક ઉપર એટલો ક્રોધ એમને આવી ગયો કે પોતાના હાથમાં કોઈ લાકડી હશે, પાટી હશે, જોરથી બાળકના માથા પર મારી અને પેલો મૂર્છિત થઈને પડી ગયો. હવે એને મૂર્છા આવી એટલે આને બીક લાગી ક્યાંક બાળક મરી ન જાય, અને જો મરી જશે તો મને હત્યા લાગશે ને મારે સૂલી પર ચડવું પડશે. પેલા વૈષ્ણવે મને કહ્યું હતું પણ મેં વાત માની નહીં. તો ઘણીવાર ઠાકોરજી છે ને સીધા ન કહે, પણ કોઈના થકી આપણને કહેવડાવે. એ સમજ આપણી જોઈએ કે હમણાં આ વૈષ્ણવ કે ગુરુ નથી બોલ્યા, હમણાં ઠાકોરજી મને કોઈ ઈશારો કરી રહ્યા છે, પ્રભુ મને કોઈ સંકેત કરી રહ્યા છે. એ સમજદારી વૈષ્ણવની જોઈએ. સત્સંગ કરો ને તો આવી સમજદારી પ્રગટે કે સમજાય કે હમણાં ભગવાન મને કોઈ સંકેત કરે છે. જરૂર નથી કે દરેક વખતે ભગવાન જ સામે આવીને કંઈક કહે. ભગવાન ઘણીવાર કોઈના જીભનો, કોઈના હાથનો, કોઈની આંખનો, કોઈના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડતા હોય છે. એ આપણને સમજદારી નથી હોતી કે હમણાં ભગવાન મારા માટે દોડી રહ્યા છે. વાત માન્યા નહીં ને થયું કે જો પેલા એ કહ્યું ને મેં કર્યું નહીં, આવો પછતાવાનો વારો આવ્યો. ઓરડામાં બંધ કરી દીધો એ મૂર્છિત બાળકને અને ભાગતા ભાગતા શોધવા લાગ્યા કૃષ્ણદાસ મેઘનને કે ગયા ક્યાં. અને શોધતા શોધતા બહાર આવ્યા ને કહ્યું, એને ધ્યાન આવ્યું કે કોઈ આચાર્ય સાથે આવ્યા છે. બધાને પૂછવા લાગ્યા કે અહીંયા કોઈ આચાર્યશ્રી પધાર્યા છે? કોઈએ કહ્યું હા, જેણે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરી એવા વલ્લભાચાર્યજી પધાર્યા છે. ભાગતા ભાગતા નારાયણદાસ આવ્યા અને મહાપ્રભુજી બિરાજેલા દર્શન કર્યા. એવું તેજ દેખાયું, ચરણોમાં પડી ગયા. કહ્યું કે મારાથી અપરાધ થયો, વૈષ્ણવની વાણી મેં માની નહીં અને બાળક મૂર્છિત થઈને પડ્યું છે. આપ કંઈ કૃપા કરો, હું આપના શરણે આવ્યો છું. મહાપ્રભુજીએ જલ અભિમંત્રિત કર્યું, એક દુનામાં આપ્યું અને કહ્યું લે આ દુનાનું જલ એ બાળક પર છાંટજે, તારા પર ઠાકોરજી કૃપા કરશે, તને બચાવી લેશે. ભાગતા ભાગતા આવ્યા નારાયણદાસજી, જલ છાંટ્યું મૂર્છિત બાળક પર અને બાળક ઊભું થઈ ગયું.
મહાપ્રભુજીનો પ્રભાવ જોયો, શરણે આવ્યા નારાયણદાસ. કહ્યું કે તારા ઘરમાં તારી જે વસ્તુ હોય બધું લઈ આવ, તું મારી સાથે રહેવા આવી જાય. અને નારાયણદાસને પોતાની સાથે મહાપ્રભુજી રાખ્યા. દ્વારિકા યાત્રા કરવા મહાપ્રભુજી પધાર્યા તો ત્યાં પણ નારાયણદાસને સાથે રાખ્યા. ઘણા દિવસ સુધી નારાયણદાસજી જોડે રહ્યા. હવે મહાપ્રભુજી આજ્ઞા કરી કે નારાયણદાસ, હવે તમે તમારા ઘરે જાઓ. જયરાજ આપનો સેવક થયો છે, હવે સંસારમાં કઈ રીતે રહીશ? અમારી આજ્ઞા છે, તમે ઘરે જાઓ. પણ પિતા મારો સ્વીકાર નહીં કરે. મહાપ્રભુજીએ કહ્યું, અમે આશીર્વાદ આપીએ છીએ, પિતાને પણ તમને જોઈને પ્રસન્નતા થશે. ભગવત સેવા કંઈક કરું, પણ સંસારમાં રહેવાનું છે અને બીજાને ત્યાં રહીને રહેવાનું, સેવા સંભવે કઈ રીતે? મહાપ્રભુજીએ કહ્યું, તને અનુકૂળતા નથી સેવાની, તું સેવા ન કરીશ, ઠાકોરજી ન પધરાવીશ, પણ હું મારા હસ્તાક્ષર તને પધરાવી આપું છું. અને મહાપ્રભુજીએ પોતે ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર લખી પોતાના હસ્તાક્ષર નારાયણદાસને સેવામાં પધરાવી આપ્યા કે તું આમને ભોગ ધરજે અને પછી ગ્રહણ કરજે, હસ્તાક્ષરની સેવા કરજે. પ્રસન્ન થઈ ગયા નારાયણદાસ અને લઈને આવ્યા. પણ જ્યાં જવાનો વારો આવ્યો ત્યારે મહાપ્રભુજીને બે હાથ જોડીને વિનંતી કરી કે જયરાજ, હું આટલા સમયથી આપના સાનિધ્યમાં રહ્યો, પણ હજી મારા અંતઃકરણમાં પ્રકાશ ન થયો, ક્યાંય જ્ઞાન મને પ્રાપ્ત ન થયું. આપ કંઈક કૃપા કરો અને એવી કૃપા કરો કે સંસારની અહમતા મમતા મને સ્પર્શી ન શકે અને મારું ચિત્ત સદાય ઠાકોરજીના ચરણારવિંદમાં ચોંટેલું રહે. આપ એવી કૃપા કરો. અને ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત નારાયણદાસને આપ્યું અને આ બાલબોધ ગ્રંથ નારાયણદાસને ભણાવ્યો. અને આ બાલબોધ ગ્રંથ ભણતાની સાથે એવી બુદ્ધિ નિશ્ચલ બની ગઈ, વિશુદ્ધ બની ગઈ કે અહમતા મમતા સંસારમાંથી જતી રહી અને ઠાકોરજીના ચરણોમાં ચિત્ત ચોંટી ગયું. નારાયણદાસ આવ્યા પિતાને ત્યાં અને કહ્યું કે હવે આપ જેમ આજ્ઞા કરશો એમ રહીશ. કહ્યું કે હા બેટા, અમારે ત્યાં રહે. એમ નહીં, હવે તો મહાપ્રભુજીનો સેવક થયો, તમારા હાથનું કેમ લઉં? મને કોરડો જુદો આપી દો, ત્યાં રહીશ. આપ જે આજ્ઞા કરશો એ બધું જ કામ કરીશ, પણ મારા ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ ગ્રહણ કરીશ. પિતા તો બહુ પ્રસન્ન થઈ ગયા. કેવો હતો ને કેવી બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ. સારું થયું કોઈ ગુરુના સાનિધ્યમાં ગયો તો એની બુદ્ધિ વિશુદ્ધ થઈ. હાકેમને ત્યાં, રાજાને ત્યાં કામ કરતા પિતા, તો અમને પણ જોડી દીધા કામમાં. અને હવે તો બધું જ કામ ને બધી જ જવાબદારી નારાયણદાસના માથે આવી ગઈ. એટલા બધા કામમાં વ્યસ્ત રહેતા કે જરાય સમય ન મળે. અને નારાયણદાસના મનમાં એવું મનોરથ કે ક્યારે ગોકુલ જાઉં અને મહાપ્રભુજીના દર્શન કરું, પણ જરાય સમય ન મળે. એટલે યુક્તિ કરી એમણે. 4 રૂપિયાનો પગાર આપીને એક માણસ રાખ્યો. અને માણસનું કામ જ એ કે થોડોક સમય થાય એટલે નારાયણદાસ પાસે આવે ને એટલું બોલે કે ભૈયાજી, આચાર્યજી કે દર્શન કો ગોકુલ કબ ચલોગે? અને આટલું બોલે એટલે તુરંત એને ભાવ જાગી. હા, અભી ચલેંગે, અભી ચલેંગે. એવું બોલતા જ નેત્રોમાંથી ચોધાર આંસુ વહેવા લાગે. પોતાનું ચિત્ત મહાપ્રભુના ચરણોમાં લાગી જાય, વલ્લભની સુધી આવી જાય, રૂવાડે રૂવાડે રોમાંચ થઈ જાય અને મૂર્છિત થઈને પડી જાય. ફરી થોડો વાર થાય એટલે પેલો ચાકર આવે ને કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? હા હા, અભી ચલેંગે. તુરંત એવી લાલસા મનમાં ભગવત દર્શનની જાગી જાય. આવા નારાયણદાસજી બાલબોધના ગ્રંથના ભણવા માત્રથી અહમતા મમતા છૂટી ગઈ અને ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં લાગી ગયું. એવો આ બાલબોધ ગ્રંથ. 3 આચાર્યોની ટીકા બાલબોધ પદ છે. શ્રી દેવકીનંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને શ્રી દ્વારકેશજીની ટીકા. આ 3 આચાર્યોએ બાલબોધ ઉપર ટીકા લખી છે. બાલબોધ ગ્રંથ લાગે બાળકોને બોધ છે, પણ જો જાતે વાંચવા જાઓ તો જરાય ખબર નહીં પડે, એમ કઠિન છે. કારણ કે બાલબોધમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો મહાપ્રભુજીએ નથી વર્ણવ્યા. પુષ્ટિ માર્ગ સિવાય વેદમાં ઋષિઓ દ્વારા અને દેવતાઓ દ્વારા જે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ જીવને પ્રાપ્ત થાય અને મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય એનો ઉલ્લેખ બાલબોધમાં કરવામાં આવ્યો છે. એટલે એમ જોવા જાવ તો કઠિન છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બાલબોધ, બાળકોને બોધ આપું છું. તો આવો પ્રવેશ કરીએ અને પછી એનું અર્થઘટન કરતા જઈશું. આ બાલબોધ ગ્રંથમાં મુખ્ય વિષય તમને સારમાં જો સમજાવું તો શાસ્ત્રોમાં જ્યારે કોઈ ધર્મના માર્ગે જીવ ચાલવા જાય ત્યારે 2 માર્ગ એની સામે આવે. એક વેદમાં બતાવેલા મોક્ષનો માર્ગ અને બીજું ઋષિઓએ બતાવેલા સ્મૃતિ ગ્રંથોમાં મોક્ષનો માર્ગ. અને મોક્ષમાં પણ એના પૂર્વના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4ની સિદ્ધિ યા આ 4ની પ્રાપ્તિ વેદમાં બતાવી અને ઋષિઓએ બતાવી સ્મૃતિ આદિ ગ્રંથોમાં. આ બંનેમાં બતાવી છે. એટલે જીવ જ્યારે ધર્મના માર્ગમાં આગળ વધવા જાય ત્યારે આ 4 પુરુષાર્થ સિદ્ધ કરી એ જીવ પોતાના જીવનને પૂર્ણ કરતો હોય છે.
એટલે આ ચાર વસ્તુ જે પ્રસિદ્ધ નામ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ દરેકના લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા આ ચારને પામવા ઈચ્છીએ છીએ. દુનિયાનો દરેક માણસ ધર્મ ઈચ્છે છે. બધા આગળ ખોટું બોલતો હોય પણ કોણ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે? અધાર્મિક વ્યક્તિ પણ પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. દુનિયાનો કોઈ પણ માણસ ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય, બધાના ઘરમાં ચોરી કરતો હોય પણ કોઈ ઈચ્છે કે મારા ઘરે ચોરી થાય. બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે. બધા સામે ક્રોધ કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે. ધર્મની જે 10 વસ્તુ મનુસ્મૃતિમાં બતાવવામાં આવી એ દુનિયાનો દરેક માણસ ઈચ્છે છે. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 વસ્તુ દુનિયાના દરેક માણસને જોઈએ છે. આ ધર્મ પુરુષાર્થ છે, આપણા લાઈફની ડિમાન્ડ છે. ધર્મ કરવાની વસ્તુ નથી, ધર્મ વગર જીવન જ અધૂરું છે, ચાલી જ નથી. બીજો છે અર્થ પુરુષાર્થ, એટલે સુખના બધા સાધનો બધાને જોઈએ છે. બહુ સહજ છે, ચારે પુરુષાર્થ બધાને જોઈએ છે. આપણે કોઈ સંન્યાસીઓ નથી, આપણે સંસારીઓ છે. સંન્યાસીના ધર્મ જુદા હોય અને સંસારીના ધર્મ જુદા હોય. આપણે લોકોએ શું સંન્યાસીઓનું વાંચી લીધું છે એટલે આ બધું મિથ્યા, છોડી દો, ભાગી જાઓ, ના કરે. આ આપણા ધર્મો નથી. તમે જે સંસારમાં રહીને જે કાર્ય કરો છો ને, બાળકોને મોટા કરો, ભણાવો, કમાવા જાઓ, ઘર ચલાવો, આ બધા ગ્રહસ્થીના ધર્મ જ છે. તમે ધર્મ જ કરી રહ્યા છો. આ બધું અધર્મ નથી. નહીં તો ઘણાના મનમાં એવું ઘૂસી ગયું હોય કે આ બધું જે સંસારમાં કરીએ બધું અધર્મ જ છે. ના, ગ્રહસ્થીના આ જ ધર્મો છે. તમે જે રીતે જીવો છો એ ધર્મ કરી રહ્યા છો, ગૃહસ્થીનો ધર્મ કરી રહ્યા છો. ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા જે સુખ ભોગવવાની ઈચ્છા એને કહેવાય કામ પુરુષાર્થ, કામનાઓ. અને ચોથો છે મોક્ષ પુરુષાર્થ. તો આ ચારે પુરુષાર્થોની વાત બાલબોધ ગ્રંથમાં આવી કે એની પ્રાપ્તિ જીવને કઈ રીતે થાય. અને છેલ્લે મોક્ષની ચર્ચા કરી તો મોક્ષ 2 પ્રકારની ચર્ચા કરી બાલબોધમાં મહાપ્રભુજી સમજાવ્યો. એક છે સ્વતો મોક્ષ અને બીજો છે પરતો મોક્ષ. સાંખ્ય અને યોગ દ્વારા સ્વતઃ મોક્ષ થાય, એટલે કે કોઈની કૃપા વગર પોતાની જાતનો ઉદ્ધાર કરવો એ સ્વતઃ મોક્ષ કહેવાય. અને એના 2 માર્ગ, એક સાંખ્ય દ્વારા થાય અને બીજું યોગ માર્ગ દ્વારા થાય. બીજો છે પરતઃ મોક્ષ, એટલે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તો એમાં શિવજીની કૃપા અને વિષ્ણુની કૃપા, આ બંનેની કૃપા દ્વારા બ્રહ્માજી મોક્ષ આપતા નથી એ મહાપ્રભુજી સમજાવશે. કારણ કે બ્રહ્માજી તો સૃષ્ટિના સર્જક છે અને મોક્ષ એનું વિરોધી કાર્ય થઈ જાય. સર્જનથી વિરુદ્ધ મોક્ષ થાય, એટલે પોતાના કાર્યથી વિરોધ કાર્ય બ્રહ્માજી કરતા નથી. શિવજી અને વિષ્ણુ આ 2 દેવો જે પરમાત્માના દેવતા સ્વરૂપ છે એ મોક્ષની દાન કરે છે. અને કોણ કેવા પ્રકારનો મોક્ષ આપે છે એની ચર્ચા આ તમને એક હાઇલાઇટ બતાવી. બાલબોધમાં આ બધી ચર્ચા છે. તો આવો પ્રવેશ કરીએ બાલબોધ ગ્રંથમાં. આપની પાસે બધાને પાસે ષોડશ ગ્રંથની પુસ્તિકા છે. आइए महाप्रभु जी की वाणी में हम अवगाहन करते हैं. नत्वा हरिं सदानंदं सर्व सिद्धांत संग्रहं बाल प्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्. एक साथ बता. नत्वा हरिं सदानंदं सर्व सिद्धांत संग्रहं बाल प्रबोधनार्थाय वदामि सुनिश्चितम्. હું માનું છું કે અહીંયા બેસેલા 99.99% બાલબોધ ગ્રંથનો આ પહેલો શ્લોક પહેલી વાર વાંચ્યો હશે. લગભગ આપણે કોઈને બાલબોધ તો વાંચવાનું થાય નહીં, અને વાંચીએ તો એમાં કઈ આપણે ખબર ન પડે. સૌથી પહેલા નત્વા હરિમ સદાનંદમ, નમન કરે છે મહાપ્રભુજી. હરિમ સદાનંદમ, 2 સ્વરૂપ પ્રભુના સ્મરણ કર્યા. કારણ કે નમન પણ મંગલાચરણ પણ સંકેતાત્મક હોય છે, વસ્તુ નિર્દેશાત્મક હોય છે. જ્યારે કોઈ શાસ્ત્રોનું મંગલાચરણ હોય ને, આ પહેલું પદ આ શ્લોકનું મંગલાચરણ છે મહાપ્રભુ. અને મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ કે જે ગ્રંથ ગાવા જઈ રહ્યા છે એમાં કયો વિષય છે મંગલાચરણ જોઈને ખબર પડી જાય. યમનાષ્ટક એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. આ તો આપણી પાસે સમય નથી. બાકીના 15 ગ્રંથોનો સંકેત યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ કરેલો છે. મુકુંદ શબ્દથી આ મોક્ષની વાત છે. એક કરી જાય. આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં તો ત્યાં સેવાનો ક્રમ આદિનો આવે, એનો પણ ઉલ્લેખ આવશે. એમ 15 ગ્રંથોનો સાંકેતિક ઉલ્લેખ યમનાષ્ટકમાં છે. એની સમાનતા જોડે ચર્ચા કરી શકાય. તો નત્વા હરિમ સદાનંદમ, હરિ અને સદાનંદ એવા ઠાકોરજીને નમન કર્યા. હરિ કોને કહેવાય? જે દુઃખ હરનારો છે.
અને સદાનંદ એટલે શ્રી કૃષ્ણ, જે સદા આનંદ આપનારા છે. તો દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ મહાપ્રભુજી કહે ને, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થને મહાપ્રભુજીએ બે વિભાગમાં, બે પુરુષાર્થમાં વાંટ્યા. બે થી દુઃખનો અભાવ થાય અને બે થી સુખનો અનુભવ થાય. ધર્મ અને મોક્ષ અને અર્થ અને કામ, આ બંનેનું વર્ગીકરણ કરી શકાય. એટલે નમન કર્યા કોને? હરિમ સદાનંદમ. હરિને અને સદાનંદ એવા ઠાકોરજીને, દુઃખનો અભાવ અને સુખનો અનુભવ એવા હરિને નમન કરીએ છીએ. કેવા છે? સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી મહાપ્રભુજીએ કરી, સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એટલે કે બાલબોધમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય જે માર્ગો છે અને અન્યની ઉપાસનાથી શું શું ફળની પ્રાપ્તિ થાય છે, એનું લિમિટેશન ફળનું શું છે એ બતાવ્યું. અને એ લિમિટેશન ખ્યાલ આવે પછી સમજમાં આવે કે પુષ્ટિ માર્ગ સર્વથી અધિક કેમ માનીએ છીએ, એની શ્રેષ્ઠતા કેમ છે. જો ક્યાં પોતાની અલ્પતા સમજી જાઓ તો ભગવાનની મહાનતાનો આપમેળે ખ્યાલ આવી જશે. ક્યાં ભગવાનની મહાનતાનો ખ્યાલ કરી લો તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. તો એમ અન્ય ઉપાસના દ્વારા કેવા લિમિટેડ ફળ મળે છે, કેવા ગણિતાનંદ આનંદની અનુભૂતિ થાય છે, એને સમજાવ્યું કે જે વેદોમાં અને ઋષિઓ દ્વારા સ્મૃતિઓમાં કહેવાય છે. આ બધી ઉપાસના કરશો તો તમને આ ફળ મળશે. પણ જ્યારે પ્રભુના શરણે જશો અને પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારશો ત્યારે તમને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, એ પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે. તો અહીંયા ગણિતાનંદ સુધી, મોક્ષ અને અક્ષર બ્રહ્મ સુધીની ચર્ચાઓ કરી છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહમ, સર્વ સિદ્ધાંતો સંગ્રહિત કરીને અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને બોધ કરવા માટે હું કહી રહ્યો છું. તો બાલક એટલે કોણ? નાના નાના બાળકો. પુરુષોત્તમજી પોતાની ટીકામાં સમજાવતા કહે છે કે બાળપણ કેવલ વયથી જ નથી હોતું. નહીં તો ઘણા લોકો વડીલોને જુઓ, એમની લાયકાત પૂછો તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું? તો કે ઉંમર લાયક. તો જરૂરી નથી કે વયથી જ સમજદારી આવી જાય. હા, મન બાળક જેવું નિર્દોષ હોય, બાળપણ હોય, પણ બાલિશતા ન હોવી જોઈએ. આ બંનેમાં ફરક છે. તો બાળક કોણ? પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કેવલ વયથી બાળપણ થોડી છે. જે વ્યક્તિને પોતાના હિત અને અહિતનો વિવેક ખબર ન હોય એ બધા બાળકો જ છે. મારું કલ્યાણ શેમાં છે એનું જેને ભાન નથી એ બાળક છે. કારણ કે બાળકને છે ને પોતાના હિતનો, એને સુખનો વિચાર હોય, એને ચપ્પુ હાથમાં આવે તો એનાથી રમવા લાગે, પણ એને એ ભાન ન હોય કે આનાથી વાગી જાય. એને સાપ આવે તોય પકડી લે, સુવાળો લાગે, પણ એને ખબર ન હોય કે આનો ડંક ખાઈએ તો મરી જવાય. બસ આ બાળપણ. તો ક્યાંક આપણે બધા જ વિચાર કરીએ, આપણા બધાના વયની કદાચ વૃદ્ધિ થઈ, પણ મન અને બુદ્ધિ હજી બાળક જેવી નથી. કારણ કે હાથમાં આવ્યું એ બધું જ લાભદાયક જ છે એમ નહીં માની લેવું. હાથમાં આવેલું લાભ જ નહીં માનવું. ઘણીવાર એ જ પતનનું કારણે હોય. બસ બે વસ્તુ વૈષ્ણવે શીખવાની જરૂર છે. એક, ક્યાં હા પાડવી, અને બે, ક્યાં ના પાડવી. બસ આ બે વસ્તુ શીખી જાવ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. આપણા બધાની તકલીફ એ છે કે કઈ જગ્યાએ ના કેવી ને ક્યાં હા કેવી, બસ આનો વિવેક આપણને ખબર નથી. આ વિવેક આવી જાય તો બધાનો સાર આવી જાય. તો બાલ પ્રબોધનાર્થાય, બાલકને પ્રબોધ થાય. એક છે બોધ અને બીજો છે પ્રબોધ. સાધારણ શિક્ષક ભણાવે એને બોધ કહેવાય, પણ ગુરુ પ્રબોધ કરે, છેક આત્મા સુધી એ જ્ઞાનને પહોંચાડી દે, એને કહેવાય પ્રબોધ. અને બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. એટલે જે વસ્તુ શીખ્યા એ બધા શીખનારા ગુરુ ન બની જાય એને શિક્ષક કહેવાય. જો ઘણા ટ્રેનર હોય, ઘણા માર્ગદર્શક હોય, ઘણા શિક્ષક હોય, અને ક્યાંક કોઈ એક ગુરુ હોય. બધા એ ગુરુ સ્થાને નથી આવતા. કોઈ માર્ગદર્શક હોય, કોઈ ટ્રેન કરનારો ટ્રેનરે હોય, કોઈ શિક્ષક હોય ભણાવનારો, પણ ગુરુ તો ગુરુવે નમઃ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કહે સર્વોત્તમ. એ તો ક્યાંક કોઈ વિરલો હોય જીવનમાં જેને જીવન સોંપી દેવા તૈયાર થઈ જાય, એ ગુરુ હોય. તો કહ્યું બાલક કોણ? અનેક ચર્ચા કરી છે. પ્રબોધ કર્યો છે કે પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. એ વિવેકપૂર્વક સુવિનિશ્ચિતમ બે ઉપસર્ગ આપ્યા નિશ્ચિતમ ને, સુ અને વી.
કહ્યું શું ઉપસર્ગ કરવાથી મોક્ષના વિચારની ચર્ચા સ્વબુદ્ધિથી થતી નથી, શાસ્ત્ર પ્રમાણિતથી થાય છે. એટલે જે અહીંયા નિશ્ચય કહેવામાં આવશે એ સ્વકલ્પિત નહીં હોય એમ મહાપ્રભુજી કહે છે કે હું એ મારા વિચાર નહીં કહું, વેદમાં જે કહ્યું છે એ નિશ્ચયપૂર્વક તમને કહીશ. કારણ કે ધર્મમાં સ્વતંત્ર વિચારોની મહત્તા નથી, શાસ્ત્ર પ્રમાણિત વિચારોની મહત્તા છે. એટલે શું ઉપસર્ગ લગાડીને આચાર્ય ટીકામાં કહે છે કે અહીંયા મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક કહી રહ્યા છે કે કેવલ મારી ફિલોસોફી હું કહેવા નથી માંગતો, પણ વેદમાં જે કહ્યું છે એ તમને કહેવા માંગુ છું. અને ની ઉપસર્ગ લગાડીને કહ્યું કે શાસ્ત્રોના સિદ્ધાંતોના જે અર્થઘટન પણ થશે એ પણ શાસ્ત્ર પ્રમાણિત અર્થઘટનો કરીને બતાવીશ. એટલે કે તમને જે હું મોક્ષના વિચાર અને પુરુષાર્થનો વિચાર જે કહેવા જઈ રહ્યો છું એ મારો સ્વકલ્પિત નહીં, પણ વેદ અને સ્મૃતિ શાસ્ત્ર ગ્રંથો જે કહેવા માંગે છે એનું દોહન કરી અને એના સાર રૂપે તમને કહીશ. એમ કહેતા અહીંયા કહ્યું કે હવે 6:30 વાગી ગયા છે. એટલે આજની કથાને લેવું તો હતું મારે બાલબોધ, એમ હતું કે બાલબોધ લઈશ, પણ યમુનાજીના પ્રવાહમાં વહેતા વહેતા ક્યારે તણાવવા લાગ્યા એ પણ આપણને ભાન ન રહ્યું. પણ તરવાનો આનંદ નથી, અહીંયા તો તણાવવાનો જ આનંદ છે. અને એ તણાતા તણાતા આપણે થોડા આગળ નીકળ્યા. પણ કાલે બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આ ગ્રંથો મારે 7 દિવસમાં 16 ગ્રંથોનો સ્પર્શ કરી અને આપ લોકોને રસપાન કરાવવા છે. અને નિશ્ચિત આપણે કરીશું. તો આજે તો ગોકુલનાથજીનો ઉત્સવ છે એટલે કોઈ ઉતાવળ કરતા નહીં. ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ નંદ મહોત્સવ રૂપે આપણે અહીંયા ઉજવીશું અને પછી જ પ્રયાણ કરીશું. આइए एक साथ गान करते हैं. આ વખતે એક વિશેષ ક્રમ ખાસ વધાઈ રૂપે આપ લોકોને આપવો છે. દર વખતે ચોથો દિવસ આવે ત્યારે પિતૃચરણ આપણને વધાઈ આપતા કે આવતા વર્ષે શું કરવાનું, પણ આ વખતે આવતી વખતના મનોરથથી એક દિવસ માટે આવ્યા છે અને એમની ભાવના છે કે આજે જ ઘોષણા પિતાશ્રી કરી દે, કારણ કે આવતા વર્ષે પાછો વારો શ્રી યદુનાથજીનો છે. એટલે એ લાલસા તો આપણને રહે જ. અને યદુનાથજી તો કોઈ પણ વિષય લે આપણા માટે તો બહુ આનંદદાયક જ હોય છે, પણ એની ઘોષણા એક માઇક પિતૃચરણ કારણ કે એમના મુખાર. અને ત્યાર પછી આપણે નંદ મહોત્સવનો આનંદ લઈશું, ગોકુલેશ પ્રભુનો ઉત્સવ કરીશું. એટલે કોઈ હમણાં સ્થાન છોડતા નહીં. અને ઉત્સવ કર્યા બાદ બધા જ મનોરથી પરિવાર આરતી કરશે.